જો 5 પુરુષો અને 3 સ્ત્રીઓમાંથી એને શું કરવાનું છે, તો એને 5 લોકોની કમિટી બનાવવાની છે, બરાબર, એક ડેલિગેશન એટલે કે એક સમિતિ બનાવવાની છે, અને જેમાં ચોક્કસ એની કન્ડિશન બહુ મહત્વની છે, જેની અંદર 2 સ્ત્રીઓ હોવી જ જોઈએ, બરાબર, આવી એની શરત છે. તો કેટલા પ્રકારે આ ગોઠવણી જે છે એને કરી શકાય, પસંદગી જે છે એને લઈ શકાય, બરાબર. તો જો 2 સ્ત્રીઓ લેવી છે તો પહેલા સ્ત્રી ઉપર જે છે એ ટાર્ગેટ રાખો. તો જો ટોટલ સ્ત્રીઓ કેટલી? 3. આ 3 જે છે એની અંદરથી એને 2 પસંદ કરવી હોય તો આને આ રીતે આપણે કરી શકીએ, બરાબર છે. ટોપિક બાકી હોય તો જોઈ લેજો. હવે 2 સ્ત્રીઓ લીધેલી છે તો બાકી કોણ લેવા પડે? તો કે પુરુષ લેવા પડે. તો ટોટલ પુરુષ કેટલા છે? 5. તો જે 5 છે ને એમાંથી 3 તો આપણે પસંદ કરી લેવા પડશે, બરાબર. તો હવે આનું સોલ્યુશન જરાક આપણે સમજી લઈએ તો ખૂબ એકદમ સરળ હોય છે. આનો મતલબ કાઢો તો તગડાને 2 વખત ઉતરતા ક્રમમાં લખી નાખો. તો 3 ગુણ્યા 2 આ 2 વખત લખી નાખ્યું, અને બગડાને અંત સુધી ઉતરતા કરો, બરાબર. તો 2 ગુણ્યા 1 આવી રીતે થશે. 5C3 ને શું સમજવું? તો કે પાંચડાને 3 વખત ખોલી નાખો, બરાબર. ઉતરતા ક્રમમાં 3 વખત આમ કરી આમ ખોલી નાખો, અને તગડાને અંત સુધી ખોલી નાખો, એટલે કે 3, 2 અને 1. ચાલો આના નાનકડા એવા છે દૂર. જો આ બગડો કેન્સલ થાય છે, અહીંથી તગડો કેન્સલ થાય છે, અહીંથી 2 દૂને 4 ખરેખર થાય છે. તો આનો જવાબ શું આવશે? 5 દૂ 10 અને 3 એટલે કેટલા આવશે? 30 જે છે મિત્રો આનો યોગ્ય જવાબ છે. તો આની માટે યોગ્ય ઓપ્શન કે આપ્યું ન હોય તો અહીં ડી ઓપ્શન ખરેખર સાચું છે.